દબાણમાં જણાઈ રહ્યા છે ત્યારે જ ગ્રાસિમમાં લગભગ 1% અપસાઇડ સાથેનો કારોબાર અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે માર્કેટ લાઈવમાં દર્શકોના પ્રશ્નોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે વેરાસિટી ફાઇનાન્શિયલ્સ પ્રાઇવેટ લિમિટેડના જિગ્નેશ ચૌધરી. જિગ્નેશ, સ્વાગત છે આપનું શોમાં. ખાસ કરીને જે લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી રહ્યા છે, એક ફ્લેટ મોમેન્ટમ અહીંયા ચાલી રહ્યું છે. કયા લેવલ જુઓ છો આજને માટે નિફ્ટીના ચાર્ટ પર? શું લાગી રહ્યું છે? ઝેન્યુલ ઓલરેડી નિફ્ટીનો જે ટાર્ગેટ હતો સ્પોટ નિફ્ટીમાં 8450 નો આજે અચીવ થઈ ગયો છે અને હવે ઉપરમાં જો બીજા લેવલ આપણે જોઈએ તો નજીકના લેવલ 8483 છે, 8483 અને એની ઉપર છે 8560 ના રેઝિસ્ટન્સ લેવલ જોવા મળી શકે છે આ અઠવાડિયાની અંદર. ડાઉન સાઇડ સપોર્ટમાં જોઈએ તો 8400 છે અને 8350 ના સપોર્ટ લેવલ ગણી શકાય નિફ્ટીમાં. ઓવરઓલ આઉટલુક નિફ્ટીનો ઘણો જ પોઝિટિવ છે. રેકમેન્ડેડ છે કે બાઇંગની પોઝિશનમાં જ રહેવું જોઈએ. બાય ઓન ડિપ્સની જો કોઈ ઘટાડો આવે તો પણ બાઇંગ કરવું જોઈએ. બિલકુલ. તો દરેક ઘટાડીને ખરીદારી કરવાની સલાહ આપી રહ્યા છે અહીંયા જિગ્નેશજી પૂર્ણ કહી રહ્યા છે. પોઝિટિવ મોમેન્ટમ યથાવત રહેશે એવું લાગી રહ્યું છે. 8400 ના 8350 ના સપોર્ટ લેવલ સાથે કામ કરી રહ્યું છે. ત્યારે માર્કેટ અને ઓપ્શનમાંથી પણ જોઈએ તો જે હાઈએસ્ટ બિલ્ડઅપ અત્યારે જોવા મળી રહ્યું છે 8500 ના કોલ પર, તો ત્યાંથી એક પોઝિટિવ મોમેન્ટમના સંકેત પણ મળે છે. જે રીતે 8500 ના કોલમાં જે ખરીદારી અહીંયા જોવા મળી રહી છે, તો એક પોઝિટિવ મોમેન્ટમ અહીંયા ગણી શકાય, સંકેત ગણી શકાય. ત્યારે રોકાણકારો અહીંયા જોડાઈ રહ્યા છે. દ્વારકેશ પટેલ એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, એમની સાથે વાત કરીએ અમદાવાદથી. જી દ્વારકેશ, શું સવાલ છે આપનો? હા, મારો સવાલ છે, મારી પાસે આરકોમ પડ્યા છે. હેલો જી, આરકોમમાં કેટલું રોકાણ છે તમારું, કયા લેવલ પર? મેં 100 રૂપિયાના ભાવે લીધા છે, 500 શેર. જી, તો આમાં તમારું લોંગ ટર્મ માટે રોકાણ છે દ્વારકેશ? આમાં તમે 99 રૂપિયા લીધા છે. જી બિલકુલ, પણ આમાં લોંગ ટર્મ માટે રોકાણ કર્યું છે દ્વારકેશ? હા, એટલે બસ લોંગ ટર્મ, એટલે મેં કીધું 2 મહિના જોઈએ કેવું ચાલે છે. ઓકે, તો 100 રૂપિયાના 99 રૂપિયાના ભાવે એમણે ખરીદી કરી હતી. નફો એમને થઈ રહ્યો છે 16 થી 16.25 રૂપિયાનો પ્રતિ શેર. આરકોમમાં જે મોમેન્ટમ આજે જોવા મળી રહ્યું છે, જિગ્નેશ શું કહેશો? આ લેવલ પરથી એમણે પ્રોફિટ બુક કરી લેવો જોઈએ કે પછી આ લેવલ પર બીજા સ્ટોક એડ કરે તો વધુ પ્રોફિટ એમને થશે? ઝેન્યુલ આરકોમના નો જે ચાર્ટ જોઈએ તો અત્યારે હાલ ઘણો જ પોઝિટિવ લાગી રહ્યો છે અને ગઈકાલે એક જે એનો ફંડામેન્ટલ ન્યૂઝ આવ્યા છે સ્પેક્ટ્રમ રિલેટેડ, એના લીધે આજે બધા જ ટેલિકોમ સેક્ટરના શેરોમાં મુવમેન્ટ જોવા મળી છે. હજી પણ મને લાગે છે કે આરકોમમાં 121 નું એક રેઝિસ્ટન્સ લેવલ છે, ત્યાં સુધી આરકોમ ઝડપથી પહોંચી શકે એવું લાગે છે. તો જો નવા એડ કરવા હોય તો ચોક્કસથી સ્ટોક એડ કરી શકે છે. એક સ્ટોપલોસ દરેક રોકાણકારે રાખવો જોઈએ. સ્ટોપલોસ હું સજેસ્ટ કરીશ 101 રૂપિયાનો સ્ટોપલોસ રાખવો જોઈએ, એટલે એમની જે બાઇંગ પ્રાઇસ છે એના કરતાં પણ 2 રૂપિયા ઉપરનો એ સ્ટોપલોસ રાખી શકે છે આ પોઝિશનમાં. અને જો એડ કરવું હોય તો કહી શકે 121 રૂપિયાનો ભાવ નજીકના સમયમાં જોવા મળી શકે એવું લાગે છે. બિલકુલ. તો અત્યારે હોલ્ડ કરો તમારું રોકાણ. રિલાયન્સ કમ્યુનિકેશનમાં તમને જે પ્રોફિટ થઈ રહ્યો છે હજી પણ ઉપરના લેવલ જોવા મળી શકે છે. ઇવન આ લેવલ પર બીજા કેટલાક સ્ટોક્સ પણ તમે એડ કરી શકો છો. તમારી જે પરચેસ પ્રાઇસ છે એની આસપાસનો સ્ટોપ લોસ રાખીને બીજા સ્ટોક અહીંયા એડ કરી શકો છો અને ત્યાર પછી તમારું રોકાણ જાળવી રાખશો તો વધી સારા પ્રોફિટ અહીંયા તમને રિલાયન્સ કમ્યુનિકેશનમાંથી થઈ શકશે. ત્યારે જ બીજા એક રોકાણકાર આણંદથી જોડાઈ રહ્યા છે, રણજીત ચાવડા. જી રણજીત, શું સવાલ છે આપનો? હા સાહેબ, મારી પાસે કાલિંદી રેલ છે 122 ના ભાવના 150 છે. મારે જી આમાં લાંબા સમય માટે રોકાણ કર્યું છે તમે? હા, મારે 2 વર્ષ માટે મારી ગણતરી છે એમાં. બિલકુલ. તો 1 વર્ષ માટે એમણે રોકાણ કર્યું છે કાલિંદી રેલમાં. જે લેવલ પર એમનું રોકાણ છે 122 નું, ત્યાર પછી સ્ટોકમાં થોડું ડાઉનસાઇડ અહીંયા જોવા મળ્યું છે. લગભગ 52 વીક હાઈના લેવલ પર નજીક આવીને ત્યાર પછી સ્ટોકમાં થોડું કરેક્શન જોવા મળ્યું છે. જિગ્નેશ, શું કહેશો? કાલિંદી રેલમાં જે પ્રમાણે પાછલા દિવસોમાં છેલ્લા 6 મહિનામાં આપણને 52 વીક હાઈની નજીકના લેવલ જે જોવા મળ્યા હતા ફરીથી જોવા મળશે અને એ લેવલ પર પછી કાલિંદી રેલમાંથી એક્ઝિટ લઈ લેવી જોઈએ? ટેકનિકલી કાલિંદી રેલનો જે સ્ટોક છે લગભગ 83.50 આજુબાજુ એક લાંબા સમય સુધી સસ્ટેન થયો છે અને ત્યાંથી એક અપમૂવ આપણને જોવા મળે છે. અત્યારે હાલ ચાર્ટ ઉપર ઓવરબોટ ઝોનમાં આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર વાઇઝ પણ જોઈએ તો પોઝિટિવ છે, મૂવિંગ એવરેજની પણ ઉપર ચાલી રહ્યો છે. મારા હિસાબે 119 રૂપિયાનું એક રેઝિસ્ટન્સ લેવલ ગણી શકાય આ સ્ટોક માટે. 119 ની ઉપર જો આ સ્ટોક ચાલે તો ડેફિનેટલી આપણને 52 વીક હાઈની નજીક જોવા મળી શકે એવી અપેક્ષા છે.
બિલકુલ, તો 119નું લેવલ જો બ્રેક કરે છે તો ત્યાંથી પછી 141નું જેનું 52 હાઈનું લેવલ છે તેની નજીક અહીંયા જોવા મળી શકે છે. તો અત્યારે તમારું રોકાણ જાળવી રાખો અને 119નું લેવલ જો ક્રોસ કરે તો તમને સારો પ્રોફિટ તમારા પોર્ટફોલિયોમાં અહીંયા થઈ શકશે. ત્યારે બીજા એક રોકાણકાર અહીંયા જોડાઈ રહ્યા છે, સંજય પચ્ચીગર સુરતથી જોડાઈ રહ્યા છે. જી સંજય, શું સવાલ છે આપનો? નમસ્કાર, મારે સવાલ છે એશિયન પેઇન્ટ મારી પાસે છે 25 શેર છે અને લગભગ મારે 655 આસપાસ મારે કોસ્ટ છે. તો મને 6 મહિના સુધીનું હોલ્ડ કરું તો મને શું ટાર્ગેટ મળી શકે? બિલકુલ, તો 650ની આસપાસ એમની ખરીદી છે. 25 શેર એમની પાસે છે. એમને સારો પ્રોફિટ અહીંયા થઈ રહ્યો છે, જે રીતે એશિયન પેઇન્ટ્સમાં અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું. 6 મહિનાના સમયગાળા માટે જિગ્નેશ, એશિયન પેઇન્ટ્સમાં જો રોકાણ જાળવી રાખે તો કેટલું પ્રોફિટમાં એડિશન થઈ શકે છે અહીંયા? એશિયન પેઇન્ટનો ટેકનિકલ ચાર્ટ પર જોઈએ જેન્યુઅલ તો એક સરસ બ્રેકઆઉટ ગઈકાલે જોવા મળ્યું છે, એક સ્વિંગ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 680ની ઉપર આ સ્ટોક જ્યારે નીકળ્યો ત્યારે ઘણો પોઝિટિવ લાગી રહ્યો છે ડેલી ચાર્ટ ઉપર. નજીકનું એક ટાર્ગેટ લેવલ 723 રૂપિયાનું લાગી રહ્યું છે અને જો 6-1 મહિનાના સમયગાળા માટે રોકાણકાર આ સ્ટોકમાં જ ઉભા રહે તો મારા હિસાબે 780 થી 85નું લેવલ પણ જોવા મળી શકે છે. ટેકનિકલી રેકમેન્ડેડ છે કે આ સ્ટોકમાં એમને હોલ્ડ કરવું જોઈએ. સ્ટોપ લોસ જે છે એમની કોસ્ટની નજીક જ આવે છે. આઈ થિંક જો સ્ટોપ લોસ રાખે તો 658 આજુબાજુનો સ્ટોપ લોસ મેન્ટેન કરી અને આ સ્ટોકમાં એમનું રોકાણ જાળવી રાખી શકે છે. ટેકનિકલ ચાર્ટ પર ઘણો જ પોઝિટિવ લાગી રહ્યો છે આ સ્ટોક. બિલકુલ, એશિયન પેઇન્ટ્સ ખાસો બુલિશ લાગી રહ્યો છે ચાર્ટ પર. અહીંયા તો તમારું જે લેવલ પર તમારી પરચેસ છે સંજય, એ લેવલની આસપાસનો અહીંયા 658નો સ્ટોપ લોસ રાખીને તમારું રોકાણ એશિયન પેઇન્ટ્સમાં જાળવી રાખો. તમને હજી વધુ સારો પ્રોફિટ એશિયન પેઇન્ટ્સમાંથી આવનારા 6 મહિનામાં અહીંયા થઈ શકે છે. ત્યારે બીજું જે રોકાણ છે તમારું, એના વિશે જણાવો સંજય. કયા લેવલ પર રોકાણ છે સંજય? બીજા કયા સ્ટોકમાં તમારું રોકાણ છે, કયા લેવલ પર છે? પાવર ફાઇનાન્સમાં મારે રોકાણ કરવું છે સાહેબ. મારે રોકાણ છે નહીં, પણ રોકાણ કરવું છે. આ લેવલે એન્ટ્રી લેવાય છે એ મારો પ્રશ્ન છે. બિલકુલ, તો પીએફસીમાં એમને રોકાણ કરવું છે અને આ લેવલ પર રોકાણ કરી શકાય કે નહીં? પીએફસીમાં આપણે છેલ્લા એક વીકમાં જોયું છે સારું અપસાઇડ મોમેન્ટમ અહીંયા જોવા મળ્યું છે. ઇનફેક્ટ છેલ્લા એક વર્ષની વાત કરીએ તો સ્ટોકમાં સારું એવું એપ્રિસિએશન પણ જોવા મળ્યું છે. સ્ટોકનો ભાવ લગભગ 3 ગણો થઈ ગયો છે અહીંયાથી. આ લેવલ પર હવે શું કહેશો જિગ્નેશ, અહીંયા આ લેવલ પર તેઓ રોકાણ કરી શકે છે? આમ જોઈએ તો જેન્યુઅલ જે પ્રમાણે આ સ્ટોકમાં એક અપમૂવ જોવા મળ્યો છે અને નજીકનું જોઈએ છેલ્લા લગભગ એકાદ મહિનામાં 224ની એક બોટમ બનાવીને આ સ્ટોક ઉપર ગયો છે. તો મને લાગે છે ત્યાં સુધી 327 થી 345ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ત્યાંથી એક ફરી કરેક્શનની એક્સપેક્ટેશન છે. તો જો એમણે રોકાણ કરવું હોય તો ચોક્કસથી આ સ્ક્રિપ્ટમાં રોકાણ કરી શકે છે અને મારા હિસાબે સ્ટોપ લોસ 270નો કે 269નો સ્ટોપ લોસ રાખી અને એન્ટ્રી લઈ શકે છે. ઉપરમાં 345 સુધીના ટાર્ગેટ લેવલ એક્સપેક્ટેડ છે કે ત્યાં સુધી આ સ્ટોક જઈ શકે છે. ત્યાંથી એક કરેક્શન જોવા મળે એવી અપેક્ષા છે. બિલકુલ, તો 52 વીક હાઈ સુધી અહીંયા જઈ શકે છે પીએફસી. આ લેવલ પર તમારું રોકાણ તમે કરશો તો તમને ચોક્કસ તમારા રોકાણ પર સારું એવું વળતર મળી રહેશે. જેમનું 52 વીક હાઈનું લેવલ છે પીએફસીનું 344નું, ત્યાં સુધી એ પહોંચી શકે છે. 270ના સ્ટોપ લોસ સાથે પીએફસીમાં અત્યારે તમે બાય કરી શકો છો અને તમારા રોકાણ પર સારું રિટર્ન તમને મળી રહેશે. ત્યારે બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, આરતી સિંધવ સુરેન્દ્રનગરથી જોડાઈ રહ્યા છે. જી આરતી, શું સવાલ છે આપનો? આરતી, આપને અવાજ આવી રહ્યો છે? પાછળથી તમારું ટીવી બંધ કરી દો પહેલા. જી આરતી, શું સવાલ છે આપનો? આરતી, અવાજ આવી રહ્યો છે આપને? હા, બોલા. હેલો. જી આરતી, શું સવાલ છે આપનો? 500 શેર છે રાજસ 300 શેર છે રાજસ એક્સપોર્ટના 160ના ભાવે. તો શું અત્યારે હોલ્ડ કરવું જોઈએ કે પછી વેચી દેવો જોઈએ? આરતી, આમાં લાંબા ગાળા માટે રોકાણ કર્યું છે તમે? અત્યારે હોલ્ડ કરવું જોઈએ કે પછી વેચી દેવો જોઈએ? આ નફો થઈ રહ્યો છે એમને 8 થી 9 રૂપિયાનો. તો શું કરવું જોઈએ રાજેશ એક્સપોર્ટ્સમાં? શું સલાહ આપશો જિગ્નેશ? રાજેશ એક્સપોર્ટ્સમાં અત્યારે એમને જે પ્રોફિટ થઈ રહ્યો છે એ બુક કરી લેવો જોઈએ એમને કે પછી જાળવી રાખે તેવો સ્ટોક? એક ટેકનિકલી જોઈએ તો આ સ્ટોકમાં મારા હિસાબે 170 ને 25 પૈસા આજુબાજુનું એક લેવલ છે કે જેની ઉપર સ્ટોક 2 વખત ગયો છે અને ત્યાંથી પાછો નીચે આવ્યો છે. આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેવલ કહી શકાય. 170 ને 30 પૈસાની ઉપર જો આ સ્ટોકનું ક્લોઝિંગ આવે તો ચોક્કસથી જાળવી રાખી શકે છે અને આગળ એમની પોઝિશન હોલ્ડ કરી છે. અધરવાઇઝ જો ત્યાંથી સ્ટોકમાં રિવર્સલ આવે
તો એમણે પ્રોફિટ બુકિંગ મારા હિસાબે આ લેવલે 50% પ્રોફિટ બુકિંગ કરવું હિતાવ છે. જો ફરીથી 170, 30, 35 ની ઉપર આ સ્ટોક ક્લોઝિંગ આવે તો ફરી એન્ટ્રી લઈ શકે છે અને લગભગ 185 થી 200 રૂપિયાના લેવલ જોવા મળી શકે એવું લાગે છે. બિલકુલ. તો અહીંયાથી સ્ટોક જો નીચેની તરફ જાય તો ચોક્કસ તમારે પ્રોફિટ બુક કરી લેવું જોઈએ અને તે લેવલ પર ફરી તમે એન્ટ્રી કરશો તો ફરીથી 185 સુધીના લેવલ તમને જોવા મળશે. તો અહીંયાથી સ્ટોકની મોમેન્ટમ પર નજર રાખજો. જો ડાઉનસાઇડ મોમેન્ટમ જોવા મળે તો અહીંયાથી એક્ઝિટ લઈને ફરીથી નીચેના લેવલ પર તમને એન્ટ્રી કરવાનો મોકો મળી શકશે. ત્યારે જ બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, હર્ષદ રાઠોડ અમરેલીથી જોડાઈ રહ્યા છે. જી હર્ષદ, શું સવાલ છે આપનો? હર્ષદ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે અહીંયા ટેકનિકલ ખામીને કારણે એમની સાથે અહીંયા સંપર્ક થઈ શક્યો નથી. પણ હર્ષદની ક્વેરી પર નજર કરીએ તો સુઝલોનમાં એમનું રોકાણ છે અને 32ના ભાવે એમણે શેર લીધા છે. 275 શેર છે એમની પાસે. ખોટ જઈ રહી છે. સ્ટોકનો ભાવ એમના લેવલ પરથી અડધો થઈ ગયો છે. સુઝલોનમાં રોકાણકારને જિગ્નેશ આ લેવલ પર એવરેજ કરવાની સલાહ આપશો? જો 32 રૂપિયાના ભાવનું રોકાણ હોય તો ચોક્કસથી આ લેવલે એક એવરેજ કરવી જોઈએ મારા હિસાબે જેન્યુઅલ. અને અત્યારે હાલ 15 રૂપિયા આજુબાજુ આ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. એક સ્ટોપ લોસ સજેસ્ટ કરીશ કે એમણે આ લેવલે એવરેજ કરે અને ઓવરઓલ જે પણ એમનો પોર્ટફોલિયો થાય આ સ્ટોકમાં એનો એક સ્ટ્રોંગ સ્ટોપ લોસ રાખે 12 રૂપિયા ને 80 પૈસાનો, એટલે લગભગ 13 રૂપિયા આજુબાજુનો એક સ્ટોપ લોસ આવે છે. આ લેવલ નો સ્ટોપ લોસ થી હોલ્ડ કરે ઉપરમાં મને લાગે છે ત્યાં સુધી 19 રૂપિયા ને 80 પૈસાથી 20 રૂપિયાનું લેવલ જોવા મળી શકે એ પ્રમાણેની અત્યારે આ સ્ટોકમાં મોમેન્ટમ છે. ઓવરસોલ્ડમાંથી સ્ટોક બહાર આવી ગયો છે. એમએસસીડી પણ જોઈએ તો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ કરી રહી છે અત્યારે, એટલે એક રિવર્સલ ગણી શકાય. પણ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે 20 રૂપિયા આજુબાજુનો, એટલે 1980 થી 20 નું લેવલ આપણને જોવા મળી શકે એવું લાગે છે. તો ત્યાં એમની થોડું ઘણું જે લોસ થઈ રહ્યો છે એ રિકવર થઈ શકે. બિલકુલ. તો 19-20 રૂપિયાની આસપાસ આવી શકે છે, જ્યાં સુઝલોનને મેજર રેઝિસ્ટન્સ પણ છે. તો અત્યારે તમારું રોકાણ 12ના સ્ટોપલોસ સાથે જાળવી રાખો. 19 થી 20ના લેવલ સુધી જવાના ચાન્સીસ છે. તો તમારી જો ખોટ અહીંયા તમને થઈ રહી છે એ તમારી સરભર થઈ શકશે. પણ આ લેવલ પર તમે સુઝલોનમાં થોડું એવરેજ કરી લો, તમારી એવરેજ અહીંયા નીચે આવશે અને પછી તમે 12ના સ્ટોપલોસ સાથે સુઝલોનમાં રોકાણ જાળવી રાખશો. તમારી એવરેજ એક તો અત્યારે એવરેજ કરશો, તમારી જે એવરેજ નીચે આવશે 19-20 સુધી આ સ્ટોક જશે તો તમારી અત્યારે જે ખોટ જઈ રહી છે એના કરતાં ઓછી ખોટ તમને એ લેવલ પર જઈ શકે છે. તો સુઝલોનમાં આ સ્ટ્રેટેજી તમે વાપરશો તો તમારું અહીંયા જે ખોટ છે એ સરભર કરવાનો ચોક્કસ તમને મોકો મળી શકશે. ત્યારે જ બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, રાકેશ પટેલ ગાંધીનગરથી જોડાઈ રહ્યા છે. જી રાકેશ, શું સવાલ છે આપનો? હા સર, એનએચપીસી 2000 લીધેલા છે સાહેબ, 25 રૂપિયાના ભાવે, તો હોલ્ડ કરવા જોઈએ કે ના કરવા જોઈએ? રાકેશ, એનએચપીસીમાં તમે લાંબા ગાળા માટે રોકાણ કર્યું હતું? હા, લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. બિલકુલ. તો એનએચપીસીમાં લાંબા ગાળા માટે મોટી ક્વોન્ટિટીમાં એમને સ્ટોક લીધા છે. પણ એનએચપીસીમાં જે પ્રમાણે ઇસ્યુ ભાવથી પછી સ્ટોકમાં જે ડાઉનસાઇડ જોવા મળ્યું, અત્યારે એમને ખોટ જઈ રહી છે 3 થી 4 રૂપિયાની. એનએચપીસીમાં જિગ્નેશ, શું સલાહ આપશો? 25ના ભાવે અત્યારે ખોટ એમણે બુક કરીને બીજે સ્વિચ ઓવર લઈ લેવું જોઈએ? જી નહીં, જેન્યુઅલ એનએચપીસીમાં એમનું રોકાણ જાળવી રાખે અને એમનો જે ભાવ છે એ ભાવનું લગભગ 25 રૂપિયા ને 50 પૈસાનો એક રેઝિસ્ટન્સ લેવલ આવે છે. બોટમથી જોઈએ તો એક રિવર્સલ છે. સ્ટોકાસ્ટિક ઓવરસોલ્ડમાંથી અત્યારે સ્ટોક બહાર આવી રહ્યો છે. ઓલરેડી એમએસસીડી પણ પોઝિટિવ ઝોનમાં છે અને હાલ જોઈએ તો સ્ટોક એક રિવર્સલ પેટર્નથી ટ્રેડ થઈ રહ્યો છે. મારા હિસાબે 21 રૂપિયા ને 65 પૈસાની ઉપર જો આ સ્ટોક નીકળે તો 22 અને 24 રૂપિયાના લેવલ ઝડપથી જોવા મળી શકે એવું લાગે છે. ડેફિનેટલી આ સ્ટોકમાં હોલ્ડ કરે. એક સ્ટોપ લોસ ચોક્કસથી રાખવો જોઈએ. એ હું સજેસ્ટ કરીશ, 20 રૂપિયા ને 80 પૈસાનો એક સ્ટોપ લોસ આવે છે. આ સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે. જો આ લેવલ બ્રેક થઈ જાય તો આ સ્ટોકમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ મારા હિસાબે. બિલકુલ. તો 20 રૂપિયા અને 80 પૈસાના સ્ટોપ લોસ સાથે એનએચપીસીમાં અત્યારે તમારું રોકાણ જાળવી રાખો. જે પ્રમાણે ચાર્ટ પરથી અહીંયા સંકેતો મળી રહ્યા છે, 24 રૂપિયા સુધી એનએચપીસીનો સ્ટોક જઈ શકે છે. એટલે તમારી જે ખરીદી છે રાકેશ, એની નજીક આ સ્ટોક આવી શકે છે. તો અત્યારે તમને જે થોડી ખોટ જઈ રહી છે એ સરભર થઈ શકશે અને ચાર્ટ પર જો આગળનું બ્રેકઆઉટ મળે તો મે બી પોસિબલ કે તમે એનએચપીસીમાં થોડા પ્રોફિટમાં પણ આવી શકો છો. તો અત્યારે તમારું રોકાણ એનએચપીસીમાં જાળવી રાખો 20 રૂપિયા 80 પૈસાના સ્ટોપ લોસ સાથે. ત્યારે જ બીજા એક રોકાણકારની ક્વેરી પર નજર કરીએ. જયંતિ પઢિયારનો વડોદરાથી મેસેજ છે, ઓએનજીસીમાં તેમણે ઇન્વેસ્ટ કરવું છે તો આ લેવલ પર તેઓ ઇન્વેસ્ટ કરી શકે કે નહીં? ઓએનજીસીમાં આપણે જોયું છે, ખાસ કરીને ઇલેક્શન પહેલાની જે રેલી હતી એમાં સ્ટોકે સારું અપસાઇડ મોમેન્ટમ બતાવ્યું હતું. ત્યાર પછી એક દબાણ જોવા મળ્યું, ખાસ કરીને ગેસ પ્રાઇસિંગની જે પોલિસી જે લાગુ થઈ એમાં ધાર્યા પ્રમાણેનો અહીંયા ગેસના ભાવ મળ્યા નહીં, એનો એક ફટકો પડતો દેખાયો ઓએનજીસીને.
આ લેવલ પર જિગ્નેશ રોકાણ કરવું જોઈએ કે હજી થોડું કરેક્શન અહીંયાથી સંભવિત છે અને થોડો નીચે આવે તો ત્યાર પછી એમાં એન્ટ્રી લેવી જોઈએ? જેન્યુઅલ ટુ બી ઓનેસ્ટ આ સ્ટોક છે અત્યારે ટેકનિકલ ચાર્ટ ઉપર ઘણું જ વીક લાગી રહ્યો છે. હજી પણ કરેક્શન આવી શકે એવી પોસિબિલિટી છે. નીચેમાં 365 નું લેવલ અને એની નીચે 344 ના લેવલ પણ જોવા મળી શકે એવું લાગે છે. હું સજેસ્ટ નહીં કરું કે આ લેવલે એમણે એન્ટ્રી લેવી જોઈએ. જે પણ અત્યારે નિફ્ટીનો જે ટ્રેન્ડ છે ઘણો જ પોઝિટિવ છે અને મારા હિસાબે જો આ સ્ટોક અપમૂવ આવે કોઈ પણ બાઇંગ જનરેટ થાય છે અને 418 થી 19 રૂપિયાની ઉપર જો આ સ્ટોક સસ્ટેન કરે તો જ આ સ્ટોકમાં એન્ટ્રી લેવી હિતાવ છે. અધરવાઇઝ અત્યારે હાલ આ સ્ટોક છે લોઅર હાઈ લોઅર લો પેટર્નથી ટ્રેડ કરી રહ્યો છે અને ક્યાંય બોટમ આઉટ થઈ રહ્યું હોય એવું લાગતું નથી. હજી પણ થોડો ઘટાડો એક્સપેક્ટેડ છે આ સ્ટોકમાં. એટલે હું અત્યારે એડવાઇઝ નહીં કરું. જો 418 ની ઉપર આ સ્ટોક જાય તો જ એમાં એન્ટ્રી લેવી હિતાવ છે. બિલકુલ. તો ઓએનજીસી અત્યારે જે પ્રમાણે ચાર્ટ પર લાગી રહ્યું છે હજી અહીંયાથી ડાઉનસાઇડ જવાના ચાન્સીસ વધારે છે. જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે 365 થી 355 સુધી આ સ્ટોક નીચેમાં જઈ શકે છે. જે રીતે ઓએનજીસીનું સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની પ્રોસેસ પણ શરૂ કરી ચૂકી છે અને આંતરરાષ્ટ્રીય લેવલ પર એના રોડ શોઝ પણ આગળના દિવસોમાં જોવા મળશે. ત્યારબાદ અહીંયા દેશમાં એના ડિસઇન્વેસ્ટમેન્ટ માટેના રોડ શો સરકાર યોજશે. તો એનું પણ એક દબાણ અહીંયા જોવા મળી રહ્યું છે. ડિસઇન્વેસ્ટમેન્ટનું જે 17,000 કરોડનું જે ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું સરકાર વિચારી રહી છે ઓએનજીસીમાં, તો એનો પણ અહીંયા સ્ટોક પર થોડું દબાણ જોવા મળી રહ્યું છે અને ચાર્ટ પર પણ જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે 365 સુધી આવી રહ્યા છે. આ લેવલ પર તમે ઇન્વેસ્ટ કરો એવી સલાહ નથી આપી રહ્યા, પણ 365 થી 355 ની રેન્જમાં આવે તો ત્યાં એક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન જોવા મળશે ઓએનજીસીમાં. અથવા તો પછી ઉપરમાં જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે ચાર્ટ પર 418 થી 419 ની ઉપર જો બ્રેકઆઉટ મળે છે તો પછી એમાં એ લેવલ પર એન્ટ્રી લઈ શકાય છે. તો અત્યારે તમે ઓએનજીસીમાં રાહ જુઓ, નીચેના લેવલ જો જોવા મળે તો ત્યાંથી તમે એન્ટ્રી લઈ શકશો. ત્યારે બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, મુકેશ વર્મા જોડાઈ રહ્યા છે. મુકેશ, ક્યાંથી બોલી રહ્યા છો? શું સવાલ છે? મારો સવાલ એ છે કે ઇફકા લેબોરેટરી આ ભાવમાં ખરીદાય અને ખરીદાય તો એનું સ્ટોપ લોસ કેટલું રાખવું? બિલકુલ. તો ટ્રેડિંગ પર્પઝ માટે તમે ઇફકામાં એન્ટ્રી લેવા માંગો છો? ના, 1 વર્ષ માટે. બિલકુલ. તો 1 વર્ષ માટે ઇફકા લેબમાં એન્ટ્રી લેવા માંગે છે. કઈ રીતે આ સ્ક્રિપ્ટની પસંદગી કરી તમે, મુકેશ? મતલબ એ ફંડામેન્ટલ મને થોડા ઠીક લાગે છે એટલે મેં ઓપિનિયન માંગ્યું છે. બિલકુલ. તો ઇફકા લેબમાં એમને એન્ટ્રી લેવી છે અને ફંડામેન્ટલી થોડું એમણે રિસર્ચ કર્યું છે, એમને સ્ટ્રોંગ લાગી રહી છે કંપની. 1 વર્ષના સમયગાળા માટે શું સલાહ આપશો જિગ્નેશ? એમને કહો સ્ટોપ લોસ રાખીને એન્ટ્રી લેવી જોઈએ આ લેવલ પર કે પછી હજી નીચે આવે તો એન્ટ્રી લેવી જોઈએ? જેન્યુઅલ ઇફકા લેબનો જો એમનું જે પ્રમાણેનું હોરાઇઝન છે એ પ્રમાણે જો ટેકનિકલ ચાર્ટ ઉપર એનાલિસિસ કરીએ તો અત્યારે હાલ આ સ્ટોકમાં એન્ટ્રી લેવા જેવું લાગતું નથી મને. ઘટાડે જો આ સ્ટોક 460 થી 488 એટલે લગભગ 490 થી 520 ની વચ્ચેનું જે લેવલ છે ત્યાં આગળ આવે તો એમણે એન્ટ્રી લેવી જોઈએ. અધરવાઇઝ હજી પણ આ સ્ટોકમાં કરેક્શન લાગે છે. વીકલી ચાર્ટ પર પણ ઓવરસોલ્ડમાં છે, એમએસસીડી નેગેટિવ ઝોનમાં છે. બધા જ ટેકનિકલ ઇન્ડિકેટરો જોઈએ તો આ સ્ટોક માટે અત્યારે નેગેટિવ લાગી રહ્યા છે લોંગ ટર્મ ચાર્ટ પર. અત્યારે એડવાઇસ નહીં કરું, હજી પણ ઘટાડો એક્સપેક્ટેડ છે. જો જે પ્રમાણે 230 થી લઈ અને 906 નું એક લેવલ આ સ્ટોકમાં આપણને એક મૂવ જોવા મળ્યો હતો, ત્યાંથી રિટ્રેસમેન્ટ 50% એટલીસ્ટ રિટ્રેસમેન્ટ એક્સપેક્ટેડ છે કે 568 રૂપિયાનું લેવલ જોવા મળી શકે. ત્યાંથી એક એન્ટ્રી લઈ શકાય 488 ના કે 485 ના સ્ટોપ લોસથી. અત્યારે હાલ આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ થોડું જોખમી રહેશે. બિલકુલ. તો ચાર્ટ પર અત્યારે આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ જોખમી લાગી રહ્યું છે. હજી કરેક્શન આવવા દો અને જે પણ નીચેના લેવલ પરથી સ્ટોક અહીંયા ગતિ કરીને ઉપર આવ્યો છે તો હવે અહીંયાથી એક ડાઉનસાઇડ રિસ્ક વધુ છે. તો આ લેવલ પર એન્ટ્રી લેવી એડવાઇઝેબલ નથી ઇફકા લેબ્સમાં. તમે એની પર આ સ્ટોક પર નજર રાખો. નીચેમાં તમને 568 ની આસપાસ જો સ્ટોક મળે તો ત્યાંથી તમે એન્ટ્રી લઈ શકશો, જે પ્રમાણે જિગ્નેશ કહી રહ્યા છે. પણ ખાસ કરીને જો ફાર્મા સેક્ટરમાં એન્ટ્રી લેવી હોય ચાર્ટ પર તો રોકાણકારને બીજે કોઈ આ સેક્ટરમાંથી સલાહ આપવી હોય તો કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ આપશો? જેન્યુઅલ આમ જોઈએ તો વોકહાર્ડ છે કે સન ફાર્મા છે, આ બધા જે સ્ટોક છે ફ્રન્ટલાઇન જે કહી શકાય કે જે સારા મોમેન્ટમમાં છે એ આ બધા સ્ટોકમાં એ એન્ટ્રી લઈ શકે છે. અત્યારે હાલ જોઈએ તો વોકહાર્ડમાં એક સારી એવી મોમેન્ટમ છે. સન ફાર્મા પણ ચાર્ટ ઉપર ઘણો સારો લાગી રહ્યો છે. આ સ્ટોકમાં ડેફિનેટલી જો ફાર્મા જ એમની પસંદગી હોય તો એન્ટ્રી લઈ શકે.
બિલકુલ, તો ફાર્મા સેક્ટરમાં જોવું હોય તો સન ફાર્મા કે પછી મિડકેપમાંથી વોખાટ પણ સારો લાગી રહ્યો છે, ત્યાં તમે એન્ટ્રી લઈ શકો છો. આ લેવલ પરથી પણ ત્યાં અપસાઇડ મોમેન્ટમ જોવા મળશે અને તમારું જે રોકાણ છે એના પરથી તમને સારા રિટર્ન મળી શકશે. વોખાટમાં આજે આપણે જોયું છે લગભગ 4.5% ઓફ મૂવ આજે પણ જોવા મળી રહ્યું છે, 813ની આસપાસ છે અને ચાર્ટ પર હજી પણ અહીંયા બુલિશ પેટર્ન બનાવી રહ્યો છે. તો સન ફાર્મા અથવા તો વોખાટ અહીંયાથી તમે એન્ટ્રી લેશો તો ત્યાંથી તમને સારા રિટર્ન મળવાના ચાન્સીસ છે, જે પ્રમાણે જિગ્નેશ અહીંયા સલાહ આપી રહ્યા છે. તો અત્યારે આ સ્ટોક પર નજર રાખો અને ત્યાં એન્ટ્રી લેશો તો વધારે હિતાવહ છે. ત્યારે બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, ધર્મેશ રાણા જોડાઈ રહ્યા છે. જી ધર્મેશ, ક્યાંથી બોલી રહ્યા છો, શું સવાલ છે? દોડકાથી બોલું છું. જી ધર્મેશ, શું સવાલ છે? મેં એચડીઆઈ લીધા 593 માં, એમાં શું હોલ્ડ કરાય કે બહાર નીકળી જવાય? બિલકુલ, તો એચટીઆઈએલમાં એમનું રોકાણ છે, ખૂબ જ ઉપરના ભાવની એમની ખરીદી છે. 93 રૂપિયાના ભાવે એમણે એચટીઆઈએલમાં રોકાણ કર્યું છે. એમને થોડી ખોટ જઈ રહી છે એચટીઆઈએલમાં. જિગ્નેશ, શું કરવું જોઈએ એચટીઆઈએલમાં? આ લેવલ પર ખોટ અહીંયા બુક કરી લેવી જોઈએ એમણે કે પછી અહીંયાથી થોડુંક અપસાઇડ મોમેન્ટમ જોવા મળશે એચડીઆઈએલમાં, તેઓ પ્રોફિટમાં જઈ શકે છે? એચડીઆઈએલ નો ટેકનિકલ ચાર્ટ જોઈએ તો જેન્યુઅલ અત્યારે જે પ્રમાણે જોઈએ કે 73-72 રૂપીસની એક બોટમથી અત્યારે 86ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે અને અહીંયા એક લગભગ છેલ્લા 4-5 દિવસથી એક રેન્જ બાઉન્ડ ટ્રેડ કરી રહ્યો છે આ સ્ટોક. ડેફિનેટલી 92ની ઉપર જાય તો આ સ્ટોકમાં 100 રૂપિયા સુધીના લેવલ આવી શકે એવું એક્સપેક્ટેડ છે. એક સ્ટોપ લોસ સજેસ્ટ કરીશું કે જો આ સ્ટોક 80 રૂપીસનો જો લેવલ બ્રેક કરે તો એક્ઝિટ થઈ જવું જોઈએ અને એમને એમનું જે પણ વધારે લોસ ના જાય એના માટે એક સ્ટોપ લોસ ડેફિનેટલી રાખી શકે છે. 80 રૂપિયાના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકે છે. જે પ્રમાણેનું રિવર્સલ જોવા મળ્યું છે એ પ્રમાણે લાગે છે કે 100 રૂપિયા સુધીના લેવલ જોવા મળી શકે. બિલકુલ, તો 80 રૂપિયાના સ્ટોપ લોસ સાથે એચડીઆઈએલમાં તમારું રોકાણ ધર્મેશ જાળવી રાખો. 100 રૂપિયા સુધીના લેવલ અહીંયા જોવા મળી શકે છે. એટલે તમારી જે ખરીદી છે અત્યારે જે ખોટ જઈ રહી છે એમાંથી થોડા પ્રોફિટમાં તમે આવી શકો છો. તો 80 રૂપિયાના સ્ટોપ લોસ સાથે અહીંયા તમારું આ રોકાણ જાળવી રાખો. ત્યારે જ ખાસ કરીને રિયલ્ટી સેક્ટરમાં જોઈએ તો કયા સ્ટોક્સમાં આ લેવલ પર એટ્રેક્ટિવ લાગી રહ્યા છે, સ્ટોક્સ જ્યાં રોકાણ કરવાની સલાહ આપી શકો રોકાણકારને જિગ્નેશ? અત્યારે હાલ જોઈએ તો રિયાલિટી સેક્ટરમાં એક ઇન્ડિયા બુલ્સ રિયલ છે, આપણે ઓબેરોય રિયાલિટી છે, એ પણ સ્ટોક સારો લાગી રહ્યો છે. આ બે સ્ટોક સજેસ્ટ કરીશું કે એમાં એક ઓપોર્ચ્યુનિટી છે, અત્યારે લઈ શકાય. ઓબેરોય જે છે એ પણ સારો છે. એક ગોદરેજ પ્રોપર્ટી છે એ પણ એક સારો સ્ટોક છે. એટલે 2-3 સ્ક્રિપ્ટો છે કે જેમાં રિયાલિટી સેક્ટરમાં અત્યારે એન્ટ્રી લેવી હોય તો લઈ શકાય. બિલકુલ, તો ચાર્ટ પર જે પણ જિગ્નેશ કહી રહ્યા છે ઓબેરોય રિયલ્ટી છે કે પછી ગોદરેજ પ્રોપર્ટીઝ છે ત્યાં તમે રોકાણ કરી શકો છો. આ લેવલ પર પણ જો કોઈ રોકાણકાર રિયલ્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઇન્ડિયા બુલ્સ રિયલ પણ આ લેવલ પર સારો લાગી રહ્યો છે, જે પ્રમાણે જિગ્નેશ અહીંયા સલાહ આપી રહ્યા છે. તો આ 2-3 સ્ક્રિપ્ટ છે રિયલ્ટી સેક્ટરમાંથી જ્યાં રોકાણકાર અત્યારે ઇન્વેસ્ટ કરે તો ત્યાંથી એક સારા રિટર્ન મળવાની સંભાવના છે. તો રિયલ્ટી સેક્ટરમાં જો આપની રોકાણ કરવાની ધ્યાન હોય તો આ સ્ટોક્સ પર તમે નજર રાખી શકો છો. ત્યારે બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, બાબુ પટેલ મહેસાણાથી જોડાઈ રહ્યા છે. જે શું સવાલ છે આપનો બાબુ? બાબુ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે એમની સાથે સંપર્ક થઈ શક્યો નથી, પણ એમની ક્વેરી. જી નમસ્કાર. શું સવાલ છે આપનો બાબુ? ક્યાં રોકાણ કર્યું છે? કોલ ઇન્ડિયા 100 કયા લેવલ પર લીધા? 365 ના ભાવના. હવે આમાંથી નીકળી જવું કે રાખી મૂકવા? કયા લેવલ કીધા તમે? 550 કે 350? 365 ના ભાવે. બિલકુલ, તો 365 ના ભાવે કોલ ઇન્ડિયામાં એમનું રોકાણ છે. તો ખાસ કરીને કોલ ઇન્ડિયામાં એમણે શું કરવું જોઈએ? 365ના ભાવની જે એમની ખરીદી છે તો અત્યારે એમને થોડી ખોટ જઈ રહી છે 13 થી 14 રૂપિયાની. કોલ ઇન્ડિયામાં જિગ્નેશ શું સલાહ આપશો? આ લેવલ પર બીજા કેટલાક સ્ટોક્સ એમણે ખરીદવા જોઈએ? ઉપરના લેવલ જોવા મળશે જે પ્રમાણે પોલિસી સપોર્ટ અહીંયા આવનાર દિવસોમાં મળશે તો? ડેફિનેટલી કોલ ઇન્ડિયાનો જે સ્ટોક છે એ 330-31ના બોટમથી એક ડબલ બોટમ જેવી પેટર્ન બનાવીને અત્યારે ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ઉપરમાં જોઈએ નજીકના જે છેલ્લા 10 દિવસમાં એક હાઈ બનાવ્યો છે 375 રૂપિયાનો અને અત્યારે 350 આજુબાજુ આ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. એડવાઇઝ કરીશ કે એમણે જે સ્ટોપલોસ છે 338ના સ્ટોપલોસથી આ સ્ટોક હોલ્ડ કરવો જોઈએ અને નજીકના ભવિષ્યમાં પોઝિટિવ મને લાગી રહ્યો છે હાલ ચાર્ટ ઉપર આ સ્ટોક કે 385ના લેવલ જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી એમનું જે રોકાણ છે એ હોલ્ડ કરી શકે છે.
બિલકુલ, તો 385 સુધીના લેવલ જોવા મળી શકે છે કોલ ઇન્ડિયામાં. તો તમારે જે લેવલ પરની ખરીદી છે એની ઉપર આ સ્ટોક આવનારા દિવસોમાં જઈ શકે છે. રોકાણ તમારું જાળવી રાખો. જે નુકસાન તમને થઈ રહ્યું છે આવનારા દિવસોમાં થોડું ભરપાઈ કરીને તમને થોડું પ્રોફિટ પણ આપી શકશે. તો બાબુભાઈ, તમારું રોકાણ કોલ ઇન્ડિયામાં જાળવી રાખો એવી સલાહ તમને મળી રહી છે. ત્યારે જિગ્નેશ, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર આજને માટે? ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે, અમારા પોર્ટફોલિયોમાં પણ હોઈ શકે છે, અમારા ક્લાયન્ટોને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. જી જિગ્નેશ, આપનો આભાર અમારી સાથે શોમાં જોડાઈને રોકાણકારોના પ્રશ્નોના જવાબ આપવા માટે, આ જાણકારી આપવા માટે. તો માર્કેટ લાઈવમાં બસ આટલું જ. મને આપશો રજા. આગળ વાયદા બજારના સંકેતો પર નજર કરીશું. કાયપો છે આપ જોતા રહો CNBC બજાર.